શરૂઆત કરીએ સૌથી પહેલા નજર કરી લઈએ તો રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલા બે આતંકી બંધુઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। બંને સોશિયલ મીડિયાથી આઈએસઆઈએસના સંપર્કમાં હતા, જેથી એટીએસે હવે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે। આઈએસઆઈએસના આતંકી વસીમ અને નઈમ સોશિયલ મીડિયાથી આઈએસઆઈએસના હતા સંપર્કમાં। છેલ્લા 2 વર્ષથી તેઓ આઈએસઆઈએસથી પ્રભાવિત હતા। સંદેશાની આપ-લે માટે કરતા હતા ટ્વિટર, ટેલિગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને સ્કાઇપનો ઉપયોગ। ટેલિગ્રામની એપમાં ગ્રુપ બનાવીને તાલીમ લેતા હતા। આતંકીઓએ જીમેલમાં 2 એકાઉન્ટ રાખ્યા હતા। વસીમ અને નઈમે એમસીએ અને બીસીએનો અભ્યાસ કર્યો છે। સૌરાષ્ટ્રમાં પકડાયેલા આઈએસઆઈએસના આતંકવાદી બંધુઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। આ બંધુઓ સોશિયલ મીડિયા સાથે આઈએસઆઈએસના હેન્ડલર સાથે જોડાયેલા હતા, જેને લઈને એટીએસે હવે એફએસએલની મદદ માંગી છે। આતંકના માર્ગે તેઓ કેમ વળ્યા તેને લઈને પણ થયો છે ચોંકાવનારો ખુલાસો। પારિવારિક કંકાસથી કંટાળી પૈસા મેળવવા બંનેએ આઈએસઆઈએસમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો। બંનેને હેન્ડલર તરફથી મોટી રકમ મળવાની હતી। બંનેને પોતાના કૃત્યથી ખુશી મળતી હતી, ત્યારે હવે આતંકીઓને 2 દિવસ એફએસએલમાં તપાસ ચાલશે। સોશિયલ મીડિયા પરના તમામ ગ્રુપની અને સભ્યોની ડિટેલ મેળવવામાં આવશે અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે। બેરોજગારી અને પારિવારિક કંકાસે 2 શિક્ષિત ભાઈઓને આતંકવાદી બનાવી દીધા હોવાનો ખુલાસો એટીએસે કર્યો છે। હાલમાં તો એટીએસે સોશિયલ મીડિયાના જે ગ્રુપો છે તેના મેમ્બરોની તપાસ શરૂ કરી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે અનિતા પટણી, એબીપી અસ્મિતા, અમદાવાદ। આગળ વાત કરીએ જામનગરના તમાકુના વેપારી અશફાક ખત્રી સોપારી પ્રકરણને મામલે રાજકોટ પોલીસ હવે જામનગર પહોંચી છે। વેપારી અશફાક ખત્રીની રેકી અંગેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। વેપારી પર નજર રાખવા માટે તેમણે 4 વખત રેકી કરી હતી। એટીએસે ખત્રીના ઘર પાસે લઈ જઈ ત્યાં બંને શાર્પ શૂટર કેવી રીતે આવ્યા અને ઊભા રહ્યા તેનું રિહર્સલ કર્યું હતું। રિહર્સલ સમયે અશફાક ખત્રી પોતાના ઘરે હાજર હતા। દ્વારા પકડવામાં આવેલા છે રાજકોટ પોલીસ દ્વારા। તેઓને રિમાન્ડ દરમિયાન આજે જામનગર ખાતે લાવવામાં આવેલા છે। રામદાસ રાણે તેમજ વિનીત બંનેને જામનગર ખાતે લાવી અને આખા ગુનાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે। જામનગરમાં કઈ જગ્યાએ લોકો આવતા, ત્યાંથી કઈ રીતે ટેક્સી રિક્ષા કરીને અહીંયા આવતા, પંચવટીમાં આવતા, પંચવટીમાં આવ્યા પછી કઈ રીતે રેકી કરતા, તેનું આખું આજે ડેમોન્સ્ટ્રેશન અહીંયા કરવામાં આવેલું છે। આગળ વાત કરીએ હવે સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક લાંચ લેતા ઝડપાયા બાદ હવે તેમના પર વરસી રહ્યો છે જનતાનો ગુસ્સો। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યાં તેમને 4 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। શિક્ષણ જગતને કલંક લગાડનારનું મોં કાળું કરવાનો થયો પ્રયાસ। લાંચ લેતા ઝડપાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ સહિતના 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડ મળ્યા બાદ આરોપીઓને પરત એસીબી કચેરીમાં લઈ જવામાં આવ્યા હતા। આ સમયે કોર્ટની બહાર એક યુવાને આરોપીઓ ઉપર શાહી ફેંકી હતી અને કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા। જોકે મુખ્ય આરોપી ડોક્ટર મનસુખ શાહ પોલીસની પાછળ હોવાથી શાહી વિરોધ ઉર્ફે ભરત સાવંત ઉપર પડી હતી। આરોપીઓ પર શાહી ફેંકનાર યુવાનની રાવપુરા પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા। મનસુખ શાહને કાળા વાવટા બતાવ્યા હતા અને એમની પર સહી નાખવાના હતા, પણ આજે મનસુખ શાહને પોલીસ જે છાવરીને લઈ ગઈ છે, જેમાં મોટું કૌભાંડ બહાર આવવાનું હતું, એ ના આવી શક્યું, મીડિયા સમક્ષ બોલવા બી ના દેવાય, એ માટે એને પાછલા રસ્તે લઈ ગયા છે અને આમાં જે કરોડો અબજોનો ભ્રષ્ટાચાર થયો છે, આજે અમે એને કાળા વાવટા બતાવવાના હતા, એમાં એને બચાવી અને બીજા રસ્તેથી લઈ ગયા છે। એટલે આજે અમે કાળા વાવટા એને જે માણસો હતા એમને બતાવ્યા છે। વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા દેવા માટે મનસુખ શાહે 20 લાખની લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવી મનસુખ અને તેના મળતિયાઓને રંગે હાથે ઝડપ્યા હતા। એસીબીને તપાસ દરમિયાન મનસુખના ત્યાંથી 43 કરોડની એફડીની રસીદો અને 101 કરોડના કોરા ચેક મળ્યા હતા। તો હવે રિમાન્ડ દરમિયાન આ મામલે પૂછપરછ થશે। લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। આગળ વાત કરીએ વડોદરામાં આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે। શહેરના પેટ્રોલ પંપ, ટ્રાવેલ એજન્સી અને બિલ્ડરને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આઈટી વિભાગે શહેરમાં વૈશાલી ટ્રાવેલ્સ અને મુજ મહુડાના પેટ્રોલ પંપ અને જાણીતા બિલ્ડર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। નોટબંધી બાદ અચાનક આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા આ લોકોમાં ફફડાટ ફેલાયો છે।
આગળ વાત કરીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં આજે મુદ્દત હોવા છતાં પણ સુરત કોર્ટમાં હાજર ન રહેતા સરકારી વકીલે હાર્દિક વિરુદ્ધ વોરંટ કાઢવા ચીફ જજની કોર્ટમાં અરજી કરી છે. હાર્દિકના વકીલે કોર્ટમાં અરજી કરી કે હાર્દિક સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી કોર્ટમાં હાજર નહીં રહી શકે. જો કે સરકારી વકીલે આ દલીલ માન્ય ન રાખી અને હાર્દિક સામે વોરંટ કાઢવાની અરજી કરી અને હવે આ મામલે આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરાશે. તો બીજી તરફ રાજદ્રોહના કેસના અન્ય આરોપીઓ વિપુલ અને ચિરાગ દેસાઈ કોર્ટમાં હાજર રહ્યા હતા. આગળ વાત કરીએ અમદાવાદના બાવળામાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસકર્મી જ આ કોલ સેન્ટર ચલાવતો હતો. ત્યારે પોલીસકર્મી એક યુવતી સહિત 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે. બાવળામાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર પોલીસની રેડ. છેલ્લા 1.5 મહિનાથી પોલીસ કર્મચારીની ભાગીદારીમાં બાવળાના સાઈ ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં ધમધમતું હતું આ કોલ સેન્ટર. અમેરિકાના નાગરિકો પાસેથી ટેક્સના નામે પડાવવામાં આવતા હતા રૂપિયા. પોલીસે દરોડો પાડી 17 કોમ્પ્યુટર, 20 મેજિક જેક અને મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. कि इंटरनल रेवेन्यू सर्विस जो होती है IRS, वो उनके ऑफिसर्स की तरह ऑर्डर करके वो अमेरिकन सिटीजन्स को कॉल किया करते थे और उनके इनकम टैक्स डिटेल्स के बारे में पेनल्टी वगैरह की उनको धमकियाँ दिया करते थे. और उनकी इन धमकी की बाबत जो कोई भी अमेरिकन सिटीजन उनको कॉल बैक करते थे तो उनसे वो लोग इलीगल तरीके से पैसे ले लिया करते थे. एज ऑफ नाउ हमारे पास ये इन्फॉर्मेशन है. और दूसरी उनके पास बहुत सारे इलीगल टेक्निकल गैजेट्स मिले हैं. उनके पास ऐसे जैक्स मिले हैं जिससे वो इंडियन नंबर को अमेरिकन नंबर्स के तौर पे दिखा सकते हैं. तो अभी इन सब चीज़ों की तपास जारी है. આ કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ છે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા. એક સંબંધી સાથે ભાગીદારીમાં ચલાવતો હતો આ કાળો કારોબાર. કોલ સેન્ટરમાં કોલિંગ કરવા માટે વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને તાલીમ આપવામાં આવતી. ઘરેથી લાવવા અને લઈ જવા માટે વાહનોની પણ વ્યવસ્થા હતી. ये देखिए, ये एक चीज़ ऐसी है जिसमें हमें इंक्वायरी करने की जरूरत पड़ेगी. आप देखते हो हमारे पास ये बहुत सारे रैंडम नंबर से कॉल आते हैं. तो आमतौर पे इट्स अ मार्केट, ये एक मार्केट है कि जो भी इस तरह के लोग होते हैं उनकी मोबाइल नंबर सर्कुलेट होती है और ये बाज़ार में बिकती हैं. बट अमेरिकन सिटीजन्स की इस तरह की इन्फॉर्मेशन कैसे इनके पास अवेलेबल हुई, ये हमें थोड़ी जानकारी करनी पड़ेगी और वहाँ की भी जो एजेंसीज हैं उनसे भी हम संपर्क में रहेंगे. अभी કોલ સેન્ટર કૌભાંડમાં હવાલા મારફતે વિદેશથી રૂપિયા લાવવામાં આવતા હતા. પોલીસને કરોડોની ઠગાઈના મહત્વના દસ્તાવેજ પણ હાથ લાગ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં 3 વ્યક્તિના નામ ખુલ્યા છે. મુંબઈમાં ઝડપાયેલા કોલ સેન્ટર કૌભાંડના તાર પણ અમદાવાદ સુધી ફેલાયેલા હતા, જેથી એસઓજી આ કેસમાં મુંબઈ પોલીસનો પણ સંપર્ક કરશે. અનિતા પટણી, ABP અસ્મિતા, અમદાવાદ. આગળ વાત કરીએ અમદાવાદના મેમનગરમાં માનવ મંદિરની સામેના કોમ્પ્લેક્સમાં પાઇપ્સ એન્ડ પફ્સ નામના હુક્કા બારમાં વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં પોલીસે 10 હુક્કા અને ફ્લેવર્સ કબજે કરી છે. જ્યારે દરોડા દરમિયાન 23 લોકો હુક્કો પીતા હતા, જેમાંથી 3 સગીર હોવાથી પોલીસે પહેલી વખત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીની તમામ હુક્કાબારની રેડમાં પહેલીવાર પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હોવાનું બહાર આવ્યું છે. અને હાલ પોલીસે આ તમામ લોકોને સાક્ષી બનાવી હુક્કાબારના મેનેજર મહેન્દ્ર મધુકરની ધરપકડ કરી છે. જ્યારે માલિક વિશાલ ભાનુશાળી અને વલસાડ રહેતો હોવાને કારણે તે હાલ ફરાર છે અને પોલીસે વોન્ટેડ બતાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હુક્કાબારમાંથી 3 સગીર વયના યુવાન યુવતીઓ મળી આવેલા, જે બાબતે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આ હુક્કાબારના માલિક તેમજ મેનેજરની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મેનેજરને અટક કરવામાં આવેલા છે, જ્યારે આ હુક્કાબારના માલિકને વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે. આગળ વાત કરીએ લોકોની સુરક્ષા કરતી પોલીસ હવે પોતે જ દારૂ પી અને હથિયાર લઈને જાહેર સ્થળે જોવા મળી રહી છે. આવું જ કંઈક બન્યું અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં. એક પોલીસકર્મી જાહેર રસ્તા પર ચિક્કાર દારૂ પી હાથમાં છરી લઈને એક વ્યક્તિને મારવા ગયો, પણ રસ્તા પર રહેલા લોકોએ તેને પકડી લીધો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસકર્મીનો પુત્ર પણ ચિક્કાર દારૂ પીને રોડ પર ધમાલ કરતો હતો. આજુબાજુ રહેલા લોકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી છે અને મળતી માહિતી મુજબ તાઇફો કરનાર આ પોલીસકર્મીનું નામ
છત્રસિંહ છે અને તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તો તે અને તેનો પુત્ર દારૂ પીને અમરાઈવાડી વિસ્તારમાં પહોંચી એક વ્યક્તિ સાથે પોતાની અંગત દુશ્મનાવટ નીકાળવા માટે હાથમાં છરી લઈને મારવા પહોંચ્યા હતા. આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના વધુ 20,000 મેટ્રિક ટન તુવેર દાળની એપીએમસીથી ખરીદી કરી શકાશે અને હવે રાજ્ય સરકાર અને રાજ્યના ખેડૂતો વતી કેન્દ્રીય રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ કેન્દ્રીય પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાનને કરેલી રજૂઆતના પગલે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. રાજ્યના કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ નિવેદન આપ્યું છે કે બટાકાના મબલખ પાક ઉત્પાદનની શક્યતાના પગલે રાજ્ય સરકારે 2 મહિના પહેલા જ ટ્રાન્સપોર્ટ સબસિડી જાહેર કરી. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અંગે કિસાન સંઘે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આગળ વાત કરીએ રાજ્યભરમાં આંગણવાડીની બહેનો પગાર વધારા માટે ઉગ્ર આંદોલનો કરી રહી છે. રાજકોટમાં આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરીએ ધરણા કરી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટમાં 30 આંગણવાડીની બહેનોએ આજથી પગાર વધારાની માંગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જ્યાં સુધી તેમને પગાર વધારો નહીં કરી આપવામાં આવે ત્યાં સુધી આંગણવાડી અને આશા વર્કર બહેનો ઉપવાસ ચાલુ રાખશે. દેશના ભાવિનું ઘડતર કરનાર આંગણવાડી અને આશા વર્કર બહેનોનું ભાવિ અત્યારે જોખમમાં છે. છેલ્લા ઘણા સમયથી આંગણવાડી અને આશા વર્કર બહેનો છે તેમની અનેક માંગો સાથે, ખાસ કરીને વેતન વધારાની માંગ સાથે આંદોલન શરૂ થયું છે. રાજ્યભરમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં રોજે રોજ આંદોલન ઉગ્ર બનતું જાય છે. આ પહેલા પણ ભારે ઉગ્ર આંદોલન બન્યું હતું ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં બહેનો આમરણાંત ઉપવાસ માટે અત્યારે ભેગા થયા છે. જોઈ શકાય છે કે બહેનોની અંદર ભારે અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બહેનો છે તેમની સાથે આપણે વાત કરીએ. બેન, શું માંગણી છે તમારી અને આજનો શું કાર્યક્રમ છે? આજનો એ કાર્યક્રમ છે કે અમરનાથ ઉપવાસ કરવાના છીએ, કારણ કે અમારી જે માંગ છે હજી સુધી સંતોષાણી નથી અને જો હજી પણ અમારી માંગ નહીં સંતોષાય તો અમે આ આંદોલન છે એ ચાલુ રાખશું. અમારી માંગ છે કે અમને કાયમી કર્મચારી જાહેર કરે અને અમારો પગાર વધારે. જે કામ 8 થી 2 નો અમારો જે ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે અમે કામ કરી છીએ, છતાંય અમને સામે એટલું વેતન મળતું નથી અને સિવાયની બહારની પણ ઘણી બધી કામગીરી અમને સોંપવામાં આવે છે. અમારે પણ ઘરમાં નાના બાળકો છે, અમારો પણ પરિવાર છે, અમે એ બધાને સાચવી સાથે 8 થી 2 ની અમે નોકરી પણ કરી અને અમારે એ સિવાયના બહારના પણ અમને ઘણા બધા કામ સોંપવામાં આવે છે. એનું અમને કોઈ વધારાનું વેતન મળતું નથી. બેન, અમરનાથ ઉપવાસ આજથી શરૂ થાય છે? હા, આજથી અમરનાથ ઉપવાસ શરૂ થાય છે. તમે શું કહેશો બેન? હું વાગડિયા રેખાબેન હેલ્પર છું અને મારે દીકરી નાની છે અને હું વિધવા છું. મારે આ 2-2.5 શું કેવી રીતે પૂરું કરવું? મારું એટલે મારે પગારની વધારાની માંગણી છે ને કાયમી કરવાની માંગણી છે. શું કહેશો બેન તમે? આ મારા જ હેલ્પર છે અને એને આગળ પાછળ કોઈ છે નહીં, તો એને 2000 કેવી રીતે પૂરું કરવું? એટલે એની માંગણી છે કે અમને કાયમી કરો, કાયમી ઘોષિત કરો. આજે અમે આમરણમાંથી ઉતરાશીએ ઉપવાસ માટે. જ્યાં લગી અમારી માંગે પૂરી નહીં થાય ત્યાં લગી અમારી લડત આ ચાલુ જ રહેવાની છે. બેન, શું માંગણી છે તમારી? અમારી કઈ માંગણી નથી, અમે ખાલી કાયમી થવા માંગીએ છીએ. સરકારને એક જ વાત કરીએ છીએ કે અમને કાયમી કર્મચારી જાહેર કરો, એટલે અમે અમારી હડતાલ સમેટીને અમે અમારા કામે લાગીએ. બાકી અમે બીજું કાંઈ સરકારને કહેવા નથી માંગતા. આશા વર્કર બહેનો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જેમને પણ અનેક મુશ્કેલીઓનો સામનો અને આજથી તેઓ પણ ઉપવાસ ઉપર ઉતરવાના છે. બેન, શું કાર્યક્રમ છે આજનો? બોલો. બીજું કઈ કહેવા નથી તો અમને કાયમી કરો. અમારે હડતાલ ચાલુ રહેશે, જ્યાં સુધી કામ અમારું નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. બસ અમને કાયમી કરો. અમે 10 વર્ષથી આવી રીતના જ કામ કરીએ છીએ, ટૂંકા પગારમાં કામ કરીએ છીએ અમે, એટલે અમને કાયમી કરો બસ. અમારે ચોક્કસ વેતન વધારાની માંગ સાથે અત્યારે બહેનોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજે રોજ રાજકોટની અંદર આંગણવાડી બહેનો છે, આશા વર્કર બહેનો છે, તેમનો જે ઉગ્ર વિરોધ થતો જાય છે અને સરકાર દ્વારા કોઈ પણ જવાબ ન મળતા આજે આંગણવાડીની જે બહેનો છે તેમના દ્વારા આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.